નમસ્કાર દોસ્તો, હાલના આપણે અત્યારના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણી લો દોસ્તો કે આવનારી 48 કલાક ગુજરાત રાજ્ય માટે કયા પંથકો માટે બની શકે છે ભારે. રાજ્યની અંદર દોસ્તો કચ્છના કેટલાય ભાગોની અંદર ભારે જળબંબાકારના પડેલા વરસાદ તો સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત પછી હવે જાણી લો દોસ્તો આજ રાત્રિ અને 5, 6 તારીખ 7 તારીખ સુધી રાજ્યમાં રહેશે વરસાદનું ભારે જોર. આગામી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં હજુ પણ ભૂક્કા કાઢે તેવો વરસાદ પડશે તો બીજી તરફ આપણે જાણીશું દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી વરસાદની એક અનોખી આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલા વરસાદના દોરની વચ્ચે દોસ્તો અત્યારે લોકો આ વરસાદમાંથી ક્યારે રાહત થશે જેની રાહ જોઈને બેઠા છે. ત્યારે દોસ્તો વરસાદ ક્યારે વિરામ લેશે તેની પણ અપડેટ જાણીશું. આ તમામ અપડેટ મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ દોસ્તો ઉત્તરી ગુજરાતના ભાગોમાં ત્રાટક્યા પછી આ સિસ્ટમે અરબી સમુદ્રની અંદર ભમી હતી અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આખા દિવસની અંદર લગભગ મોટા ભાગના પંથકોમાં ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે. જેમાં દોસ્તો કચ્છની અંદર ચોમાસાનો સારામાં સારો વરસાદ પડી રહ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો આજે કચ્છના કાંઠાના દરિયાના પંથકોથી ગાજવીજ સાથે એવા કાળા ડિબાંગ વાદળાની વચ્ચે નલિયા લાગુના વિસ્તારોથી નગવીરીથી લઈ ભુજના પંથકોથી લઈ તમે જોઈ શકો છો મુન્દ્રા માંડવીથી ગાંધીધામ રાપરના પંથકોમાં પણ સારો એવો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશખુશાલ. તો બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો સુરેન્દ્રનગરના નળ સરોવર મહેસાણા આજુબાજુના વિરમગામ આ સાથે લખતર તો જોઈ શકો છો પાટણના પણ કેટલાય જેમાં ઝીંઝુવાડા લાગુના પંથકોની અંદર ગાજવીજ સાથે આજે ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી છે. આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો મહેસાણાના પાટણના ઘણા વિસ્તારોમાં કે જ્યાં સારા વરસાદની જોવાની જરૂરિયાત જ હતી તે ભાગોમાં વરસાદ પડ્યા પછી સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટના કેટલાય વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ. છેલ્લી 24 કલાકમાં વાત કરીએ તો જેમાં પણ સુરતના પલસાણમાંથી 3.5 ઇંચ સુધીનો વરસાદ સામે આવી રહ્યો છે. ને હવે પછી જાણી લો દોસ્તો આજ રાત્રિ દરમિયાન અને અત્યારે હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ કર્યા છે જેમાં દોસ્તો કયા રાજ્યના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું અત્યારે લેટેસ્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છના તમામ પંથકો, દરિયાના વિસ્તારોથી લઈ જામનગર, દ્વારકા, પોરબંદર આ સાથે જ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ આ પંથકોની અંદર દોસ્તો આજે ભારે વરસાદ પડ્યો જ છે ને હજુ પણ આવનારી કલાકોની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. બાકીના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ આ સાથે મોરબી, સુરેન્દ્રનગરથી લઈ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને તાપી ડાંગ લાગુના પંથકોની અંદર હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે. આમ દોસ્તો રાત્રિ દરમિયાન હજુ પણ રાજ્યના લગભગ ઘણા જ ભાગોમાં વરસાદ પડે ને આ સાથે જ 5 જુલાઈની આગાહીમાં પણ તમે નજર કરી શકો તો ગુજરાતના ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપ્યા છે. 7 જુલાઈ 7 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ રહેશે ને દોસ્તો સાર્વત્રિક વરસાદ પડે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે. આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ દોસ્તો હવામાન વિભાગની આગાહી છે કે જેમાં ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પંથકોની અંદર ભારે પવન સાથેનો વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તે વિસ્તારોની અંદર 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સંભાવના. તો અત્યારે દોસ્તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે જાહેર કરી છે. વધુમાં તમે દોસ્તો 5 જુલાઈનો IMD તરફથી જે ગુજરાતનો વરસાદને લઈ એલર્ટવાળો નકશો રજૂ કરવામાં આવ્યો
તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। તો આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર 5 તારીખના દિવસે ભારે વરસાદ પડી શકે છે ને જેને જોતા ગુજરાતના એ પંથકોમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો આ સાથે જ વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો 6 જુલાઈના દિવસે જે આઈએમડી તરફથી ગુજરાત માટે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 6 તારીખે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું જે ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ, જેમાં ખાસ કરીને 5 જુલાઈ, 6 જુલાઈ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। સૌરાષ્ટ્રના ઘણા પંથકોની અંદર દોસ્તો આજે વરસાદની તીવ્રતા વધી, જેનું કારણ અરબી સમુદ્રની અંદર અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। 700 HPના લેવલ ઉપર આ સિસ્ટમ જોવા મળી રહી છે ને જેમાં અત્યારે અમે તમને સેટેલાઇટ પિક્ચરની અંદર આ સિસ્ટમોના લોકેશન પણ બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો ઓમાનના અરબી સમુદ્રથી દરિયાની કાંઠાના ભાગોમાં આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને જેનો સક્રિય વરસાદી છેડો ગુજરાતના કચ્છના ભાગોમાં આજે ભારે જામ્યો હતો અને જેના કારણે કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે આ ચોમાસાનો સારામાં સારો વરસાદ નોંધાણો છે। તો સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા બહબહાટી બોલાવ્યા પછી અત્યારે દોસ્તો મધ્ય ભારતના જે મધ્યપ્રદેશ એ લાગુના પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો છે તે ભાગો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ગુજરાત સહિત ભારતના વાતાવરણમાં અત્યારે 3 વરસાદી સિસ્ટમો વધુ અસર કરી રહી છે ને ચોમાસાની ધરી પણ રાજસ્થાનના ભાગો પરથી પસાર થતી હોવાને લઈ અત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ભારે ચોમાસું જામેલું જોવા મળ્યું। બંગાળની ખાડીમાંથી પણ નવી વરસાદી સિસ્ટમો બની રહી છે ને જેને જોતા આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ રહેશે કે નહીં એ જાણીએ પહેલાં તો દોસ્તો આપણે આવનારી કલાકોની આગાહી ઉપર નજર કરીએ। દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદની તીવ્રતા મધ્ય ગુજરાત લાગુથી ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોમાં વધે તેવી સંભાવના છે ને અત્યારે ખાસ પાટણ, મહેસાણા, અમદાવાદ આજુબાજુના પંથકોમાં ગતિવિધિ શરૂ થઈ છે, ત્યારે હવે પછીની કલાકોમાં ફરી દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના થરાદ, આ સાથે જ સાબરકાંઠા, પાલનપુર, પાટણ, જેમાં પણ બનાસકાંઠાના જોઈ શકો છો જે કચ્છ લાગુના અમુક થરાદ, વાવ એ પંથકોમાં આજે વરસાદ ખાબક્યા પછી હજુ પણ આવનારી કલાકોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે ને જેમાં પાટણ, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, મહીસાગરના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે। જેમ જેમ દોસ્તો મોડી સાંજ રાત્રિનો સમયગાળો તો 5 તારીખની આવશે, જેમ વરસાદની તીવ્રતાની અંદર થોડી ઘટાડાની ગતિવિધિ રહે, પરંતુ ફરી 6 જુલાઈના દિવસે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ને તમે જોઈ શકો છો 5 જુલાઈની સાંજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એ લાગુના પંથકોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડમાં વધુ સંભાવનાઓ જોવા મળી રહી છે। અન્ય વિસ્તારોની વાત કરીએ દોસ્તો તો આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, માંગરોળ, ગીર સોમનાથ, વેરાવળ, ઉનાથી લઈ જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, તાપી વ્યારાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ પૂર્વ ગુજરાતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન આણંદ, ડાકોર, બાલાસિનોર, ગોધરા, ચાંપાનેર, પીપલોદ, આ સાથે છોટાઉદેપુરથી લઈ બોડેલી લાગુના પંથકો અને વડોદરાના અમુક ગ્રામ્ય છૂટાછવાયા વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના। હળવો મધ્યમ વરસાદ તો ઘણા જ પંથકોની અંદર સતત શરૂ રહી શકે છે। એક દિવસ માટે વરસાદની તીવ્રતા ઘટે તો બીજા દિવસે વરસાદની તીવ્રતા વધે તે પ્રમાણેનો માહોલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। અને આમ દોસ્તો રાજ્યની અંદર તમે જોઈ શકો 5 જુલાઈ તો આ સાથે 6 જુલાઈના દિવસે પણ વરસાદની ગતિવિધિ રહે। 7 તારીખના દિવસે તો મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર બંગાળની ખાડીની નવી સિસ્ટમ આવી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો 7 જુલાઈ અને 8 જુલાઈના દિવસે દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે। દોસ્તો તમે જોઈ શકો છો 8 અને 9 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો અહીં મોડલોમાં બતાવી રહ્યા છીએ,
ત્યારે આગામી દિવસોમાં દોસ્તો વરસાદ બંધ થવાને લઈ, વરસાદની ગતિવિધિમાં રાહત મળવાને લઈ મોટી અપડેટ આવી છે। ત્યારે વરાપ મળશે દોસ્તો। અમે તમને આને અંગેની અપડેટ જણાવીએ પહેલાં આવનારા દિવસોના જે ગુજરાત હવામાન વિભાગે એલર્ટવાળા નકશાઓ રજૂ કર્યા તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આવનારી, જેમાં ખાસ કરીને 10 જુલાઈ સુધીની આગાહીને લઈ એલર્ટવાળા નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર હવે પછીના દિવસોની અંદર આગાહી કરવામાં આવી છે કે ધીમે ધીમે વરસાદની તીવ્રતા 1-2 દિવસ સુધી ભારે તો અતિ ભારે રહે, પરંતુ ત્યાર પછી રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થાય તે પ્રમાણેની અત્યારે એક નવી આગાહી આવી ગઈ છે। તમે અહીં જોઈ શકો છો 5 જુલાઈના દિવસે હજુ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદનો દોર શરૂ રહે। 6 તારીખે પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ 2 જિલ્લામાં અતિ ભારે તો બાકીના સુરત, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, દાહોદ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે। સૌરાષ્ટ્રની અંદર પણ 6 જુલાઈના દિવસે ભાવનગર, અમરેલીના પંથકોમાં ભારે વરસાદ પડવાની આગાહી, તો 7 તારીખના દિવસે દક્ષિણ ગુજરાત અને દક્ષિણી પૂર્વથી પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારોની અંદર હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી જાહેર કરી, જેમાં ભારે તો અતિ ભારે વરસાદ પડે। આમ દોસ્તો તમે આગળના નકશાઓની અંદર એલર્ટવાળી જોઈ શકો છો આગાહી, જેમાં ગુજરાત રાજ્યની અંદર 7 તારીખ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય અને 8, 9 અને 10 તારીખે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાત, એમાં પણ 9 તારીખ અને 10 તારીખે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જ વરસાદની ભારે સંભાવના રહેશે। ત્યાર પછી વરસાદની તીવ્રતા ઘટે તે પ્રમાણેનું અત્યારે બુલેટિન જાહેર થયું છે, પરંતુ એ પહેલાં હજુ દોસ્તો આવનારી 48 કલાક ગુજરાત માટે બનશે ભારે। બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ અને બંને વચ્ચે અત્યારે જે મોટા ટ્રફની રચના થઈ છે ને, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો 5 જુલાઈના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના કેટલાય પંથકોમાં ભારે વરસાદ, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા આ સાથે જ લગભગ તમામ દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવો મધ્યમ, જેમાં 4 તો 5 ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવના। વધુમાં જોઈ શકો છો મોડલની અંદર દોસ્તો ઉત્તર ગુજરાત તો 6 જુલાઈની આગાહીમાં પણ વિસ્તાર વાઇઝ અમે તમને જણાવી રહ્યા છીએ। જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ આ સાથે જ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર આ સાથે ગોધરા લાગુના પૂર્વ ગુજરાત, પંચમહાલ, વડોદરા, ભરૂચના પંથકોની અંદર 6 જુલાઈના દિવસે ઘણા પંથકોની અંદર દોસ્તો હળવો મધ્યમ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાશે। મધ્ય ગુજરાતની અંદર દોસ્તો જોઈ શકો છો ખંભાત, ધોળકા, ધંધુકાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ, તો 7 જુલાઈના દિવસે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર બંગાળના ઉપસાગરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી જશે। 7 જુલાઈના દિવસે દોસ્તો વરસાદની ગતિવિધિ ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં રહેશે। આમ દોસ્તો આવનારા દિવસોની અંદર વરસાદની ગતિવિધિ જો કે 3 દિવસ સુધી ભારે તો અતિ ભારે, ત્યાર પછી ઘટાડો નોંધાય। ધીમે ધીમે જોઈ શકો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે, પરંતુ આવનારા 3 દિવસની અંદર દોસ્તો કચ્છના એવા વિસ્તારો કે જ્યાં હજુ વાવણી લાયક સારા વરસાદો નથી થયા, તો તે ભાગોમાં પણ સારા વરસાદો પડે તેવી સંભાવના રહેશે। આમ દોસ્તો જોઈ શકો છો 9, 10, 11 તારીખ પછી રાજ્યની અંદર વરાપ મળે તેવું અત્યારે એક પ્રમાણે મોડલો બતાવી રહ્યા છીએ। 8 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરાપ ખૂબ કહી શકાય કે 14, 15 તારીખની આગાહીમાં પણ જોઈ શકો છો 16 તારીખે પણ વરાપ રહેશે, 17 તારીખે પણ વરાપ। આમ 18 તારીખ સુધી દોસ્તો 8 થી 18 તારીખની વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈ રાહત મળે, વિરામ થાય, વરાપ મળે। જો કે છૂટો છવાયો તો ચોમાસાનો વરસાદ બની જ અમુક ભાગોમાં પડે, પરંતુ અત્યારે જે સતત વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેમાં દોસ્તો 8 થી 18 તારીખની વચ્ચે વિરામ મળે તે પ્રમાણેનું અત્યારે કહી શકાય કે એક સારા સમાચાર મળી રહ્યા છે। અને હવે પછી દોસ્તો આપણે ફટાફટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારની નવી જે ચોંકાવનારી આગાહીઓ આવી છે તે જાણીએ। દોસ્તો અંબાલાલ પટેલે આવનારી 24 કલાકની અંદર હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ અને જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત, જેમાં તેમણે પાટણ, સમી, હરીજના ભાગોમાં ભારે તો કેટલાક વિસ્તારો તો જળમગ્ન બની શકે છે,
મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના, પરંતુ અંબાલાલ પટેલે દોસ્તો 7 તારીખથી 12 જુલાઈની વચ્ચે ફરી ધોધમાર વરસાદ ગુજરાતમાં પડે તેવી આગાહી તેમણે કરી છે. તેમની આગાહી તેમણે 8થી લઈ 10 ઇંચ સુધીનો વરસાદ પડે અને અંબાલાલ પટેલનું કહેવું છે કે 18 તારીખ પછી વરસાદની ગતિવિધિ ઓછી થઈ શકે. પરંતુ દોસ્તો મોડલો અને અંબાલાલની આગાહીમાં અત્યારે વેરિએશન જોવા મળી રહ્યું છે. તો પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી આગાહી ઉપર આપણે નજર કરીએ તો દોસ્તો તેમણે કહ્યું કે આવનારા દિવસોની અંદર 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ તો ભારે તો અતિ ભારે રહે. ભ્રામક વરસાદ પડશે. આ વરસાદનો રાઉન્ડ તેમણે કહ્યું કે તોફાની હશે. એક દિવસ ભારે વરસાદ થાય તો બીજા દિવસે એકદમ કોરું હોય. વરસાદ થાય અને બંધ થઈ જાય. આમ સારો વરસાદ નથી થયો તે તમામ વિસ્તારોની અંદર જે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આવનારી 10 તારીખ સુધી તો 11 તારીખ સુધીની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર તમામ ભાગોમાં સારા વરસાદો પડી જશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હજુ પણ ગુજરાત રાજ્યમાં સારો વરસાદ આપશે તે પ્રમાણેની તેમની આગાહી છે. ને આમ દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ આવનારી 10થી 11 તારીખ સુધી રાજ્યમાં વરસાદી રાઉન્ડ ચાલે તે પ્રમાણેની અત્યારે સંભાવના વ્યક્ત કરીને જેમાં ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડે અને કચ્છના ઘણા ભાગોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે પરેશ ગોસ્વામી તરફથી આગાહી કરવામાં આવી છે. તો આ હતી દોસ્તો આજની વરસાદની આવનારી 24થી 48 કલાકની આગાહી, જેમાં ખાસ ફરી આપને જણાવી દઈએ તો વરસાદની વધુ સંભાવના અત્યારે જોઈ શકો છો. આવનારી કલાકોમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, તો દક્ષિણી ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદરના, આ સાથે જૂનાગઢના, દ્વારકાના કાંઠાના વિસ્તારો હોય તો ઉત્તરીય પૂર્વના જે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, તો આ સાથે ગાંધીનગર સુધીના ખેડાના પંથકો હોય તો બીજી તરફ નર્મદા લાગુના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ હજુ પણ નોંધાઈ શકે. બાકીના જામનગર, રાજકોટ, આ સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, અમદાવાદથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના, મોરબીથી લઈ પાટણના અને કચ્છના ઘણા કાંઠાના અંદરના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ આમ રાજ્યની અંદર સાર્વત્રિક કહી શકાય તે પ્રમાણેની ગતિવિધિ આવનારી 48 કલાક સુધી જોવા મળશે.